હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે ચેપ્ટર નંબર 1 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2 જોઈ રહ્યા છીએ. એમાં આપણે 2019માં પૂછેલો દાખલો જોવાનો છે. દાખલો ઇઝી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સના મને મેસેજ આવ્યા હતા આ દાખલાને લઈને, એટલે આ દાખલો આપણે કરીએ છીએ. બરાબર છે. જે છે એ શું કહેવા માગે છે તો કે એક પ્રામાણ્ય વિતરણમાં 69% કિંમતો 45થી વધુ છે અને 72% કિંમતો 64થી ઓછી છે. પ્રામાણ્ય વિતરણના પ્રાચલો શોધો. બરાબર, આવા સમ્સ આપણે કરેલા છે, પણ થોડુંક આમાં છે એ આપણે કર્યું છે એનાથી જરાક અલગ છે, નહીં એટલું. બરાબર છે, થોડુંક સમજવાનું છે કે 69% કિંમતો છે 45થી વધુ છે, તો 69% કિંમતો 45થી વધુ હોય તો 45થી ઓછી કેટલી હોય? તો 45થી ઓછી હોય આપણી પાસે 69માંથી 100 માઇનસ કરીએ તો 31% કિંમતો છે એ જે છે એ 45થી ઓછી હોય. બરાબર, તો પહેલાં આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણે જોવાનું છે કે આપણી પાસે બે કિંમતો આપી છે, એક 45 છે અને એક 64 છે. આપણે અહીંયા જે છે એ શું બનાવશું તો કે અહીંયા આપણે 45 આવશે અને અહીંયા આવશે એ 64 આવશે, કારણ કે વચ્ચે ક્યાંક આપણો મધ્યક છે એ આવતો હશે, એમ આપણે સમજીએ. મોટી કિંમત, નાની કિંમત છે એ માઇનસ બાજુ, મોટી કિંમત છે એ આપણી પ્લસ બાજુ. હવે આપણે કરવાનું શું છે તો કે હવે એને એમ કીધું છે કે 69% કિંમતો છે ને એ ખાલી અહીંયા તમને સમજાવવા માટે 69% કિંમતો છે ને એ 45થી વધુ છે. મીન્સ કે 69% કિંમતો આ બાજુની છે, તો 31% કિંમતો કઈ બાજુની હશે? ઓછા બાજુની. બરાબર, આને આપણે અત્યારે ભૂલી જાય. 31% કિંમતો ઓછા બાજુની. અહીંયા આપણે એમ કીધું છે કે 72% કિંમતો 64થી ઓછી છે. હવે આ 64થી વધારે જાય છે અને 64થી ઓછી કેટલી છે તો કે 72%. 72%. અહીંયા હું ક્યાંક 72% લખું છું. બરાબર, તો 72%થી વધુ કિંમતો કેટલી હશે તો કે એ 100માંથી આપણે માઇનસ કરીએ, બાકીની આપણે 72% કિંમતો મળશે. 28%. 28% કિંમતો શું છે તો કે અહીંયા આનાથી ઓછી છે. બરાબર, 28% કિંમતો શું છે તો કે 64થી વધુ છે. હવે આપણે 72ને અને 69ને ભૂલી જઈએ. બરાબર છે, અને હવે આપણે જે કરતા હતા ને એ સેમ પ્રોસેસ આ 0.28 અને 0.31થી ચાલુ કરી દઈ. 0.28 છે એમાંથી આપણે 0.5 આપણે ખબર છે કે આ માઇનસ છે. બરાબર, તો આ બાકીની રિમાઇન્ડર શું થશે? 0.22. બરાબર, એટલે કે 22. અને 0.31થી માઇનસ કરી નાખશું આપણે 0.5 તો એ આવશે 0.19. એટલે આ રિમાઇન્ડર છે એ 0.19. આ આપણું ક્ષેત્રફળ આવ્યું. બરાબર છે, એક્સ માટેનું. તો હવે આપણે એક્સ માટેના ક્ષેત્રફળને 0.19 આવ્યું એ આપણે ખાલી શું કહેવાનું છે તો કે આપણે છે એનું પાછળ આપણે જે છે ઝેડ ટેબલમાં જોવાનું છે અને વેલ્યુ લખવાની છે. બરાબર છે, ચાલો તો અહીંયા આપણે પહેલાં માટે લખીએ. બરાબર, વસ્તુ તમને બરાબર પ્રોપર સમજાઈ ગઈ હશે. અહીંયા લખીએ પહેલાં કે 69% કિંમતો 45થી ઓછી છે. 69% કિંમતો 45થી વધુ છે. માટે 31% કિંમતો 45થી ઓછી છે. અને 0. કેના માટે તો કે 19 માટે, બાકીના ક્ષેત્રફળ માટે 0.19 માટે ઝેડ ટેબલમાં જોતા. તો 19 માટે આપણે ઝેડ ટેબલમાં જોઈએ. બરાબર, તો આપણને શું મળશે તો કે 0.19માં આપણે 0.19 ક્યાં મળશે તો કે 0.1918 છે. અહીંયા 19 ક્યાંક આવશે તો કે અહીંથી ચાલુ થાય છે 191879 અને અહીંયા 1913 કે 5 છે. ચલો, તો અહીંયા 0.5 અને ઉપર છે 0, એટલે આપણને ઝેડની વેલ્યુ જોતા 0.5 ઝેડની વેલ્યુ કિંમત મળે. હવે આ જ વસ્તુને આપણે લખી નાખીએ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે આપણું ફોર્મ્યુલા તો કે એક્સ માઇનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન. બરાબર, તો ઝેડની વેલ્યુ આપણી પાસે 0.5 આવી. હવે 0.5 આવી પણ કઈ બાજુની આવી? માઇનસ બાજુની આવી. તો અહીંયા 0.5 કેવા આવશે? માઇનસ. બરાબર, આ વસ્તુ જ માં મોટા ભાગના સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે, માઇનસમાં માઇનસ આપતા નથી. ઇઝ ઇક્વલ ટુ 0.5 અને ઝેડ એક્સ બરાબર આપણને આપ્યું છે કેટલા તો કે 45. તો અહીંયા લખશું આપણે 45 માઇનસ
મ્યુ એટલે કે આપણું મધ્યક આપણને આપ્યો નથી, પ્રમાણિત વિચલન આપ્યું નથી. પ્રમાણિત વિચલન ભાંગાકારમાં છે, સામેની સાઈડ આવેલું જશે 0.5 પ્રમાણિત વિચલન. બરાબર, મારું પ્રમાણિત વિચલન છગડા જેવું છે, થોડુંક હલાવી લેજો. બરાબર, અને 45 માઇનસ મધ્યક. બરાબર, હવે આને આપણે સમીકરણ 1 દઈ દઈએ. બરાબર, હવે આ જ સેમ પ્રોસેસ આપણે બીજા હારે કરીએ. તો બીજા હારે આપણે કરશું તો આપણે શું કહેશું તો કે પહેલાં 72% કિંમતો શું છે તો કે કેનાથી 64થી વધુ છે, 64થી ઓછી છે, સોરી. બરાબર છે, 72% કિંમતો 64થી ઓછી છે. તો માટે કેટલા તો કે 0.28% કિંમતો 64થી વધુ હશે. બરાબર છે, અને માટે બાકીના ક્ષેત્રફળની કિંમત, ક્ષેત્રફળ કેટલું ક્ષેત્રફળ વધશે 0.5માંથી 28 માઇનસ કરશું એટલે 0.22 અથવા 22. બરાબર, 22ની વેલ્યુ આપણે ક્યાં જોશું? ક્ષેત્રફળ 0.22ની કિંમત ઝેડ ટેબલમાં જોતા. તો અહીંયા આપણે ઝેડની વેલ્યુ આવશે, ઝેડ ટેબલમાં આપણે 0.22 જોવાનો છે. બરાબર, તો અહીંયા આપણે 20, 21 અને 22. બરાબર, અહીંયા ક્યાંક બને છે આપણો 21.2190 અને 2224. બરાબર, તો આના કરતાં 2224 મોટો છે એટલે આપણે છે એ 2190 લઈ લેશું. બરાબર, 2190 મને પોતાને બહુ ઝાખું દેખાય છે. બરાબર છે, 2190 આ કેમેરામાં બરાબર દેખાય છે 2190. બરાબર છે, તો આ આપણે વેલ્યુ લઈ લઈશું. આ બાજુ છે 2151, તો એ તો ધ્યાનમાં નહીં દેવાય, આપણે 22 લેવાનું છે એટલે 2190 આપણે લઈ લઈશું. અહીં 24 છે એ ધ્યાનમાં નહીં દઈએ, થોડુંક વધારે આગળ આવેલું જાય છે એટલે એ આવશે આપણું 0.58. તો અહીંયા આવશે આપણું ટેબલમાં જોતા 0.58 અને એ કેવા આવશે? પ્લસ આવશે. બરાબર, આપણે પ્લસ બાજુનું છે તો 0.58 મળે. હવે એક્સ આપણે પાછો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુના છેદમાં પ્રમાણિત વિચલન. ઝેડની વેલ્યુ આપણી પાસે 0.58 આવી હતી, ઇઝ ઇક્વલ ટુ એક્સની વેલ્યુ આપણી પાસે 64 હતી, મધ્યક આપણી પાસે હતો નહીં, અને પ્રમાણિત વિચલન આપણી પાસે છે નહીં. પ્રમાણિત વિચલન સામે જવા દેશું એટલે 0.58 અને પ્રમાણિત વિચલન ગુણાકારમાં બરાબર આપણે છે એ 64 માઇનસ મધ્યક. આને સમીકરણ નંબર 2 કહી દેશું. હવે સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા, સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા, અથવા તો બે સરખાવતા કાંઈ પણ લખી શકો છો. બરાબર, તો પહેલાં માઇનસ 0.5 પ્રમાણિત વિચલન બરાબર 45 માઇનસ મ્યુ. બરાબર, આ આપણું પહેલું સમીકરણ. બીજું છે 0.58 પ્રમાણિત વિચલન બરાબર 64 માઇનસ મ્યુ. નીચેની સાઇન બદલાવી નાખીએ, આ પ્લસ છે, આ માઇનસ, આ પ્લસ છે, આ માઇનસ, આ માઇનસ છે, આ પ્લસ. બરાબર, ચાલો તો હવે આ માઇનસ માઇનસ, આ માઇનસ છે, આ પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ, અને આ ઉડી ગયા. બરાબર, અહીંયા આપણે માઇનસ પ્લસ કરશું એટલે આપણી પાસે આવશે 0.5, આ માઇનસ માઇનસ પ્લસ થશે તો 0.5 પ્લસ 0.58, તો એ બધો ટોટલ આવશે 1.08 અને એ આખો આવશે માઇનસ 1.08 અને એ આવશે પ્રમાણિત વિચલન. ચાલો, ઇઝ ઇક્વલ ટુ 45 અને માઇનસ 64 છે, તો 64 મોટા છે, 64માંથી 45 માઇનસ કરીએ એટલે આપણે 19 મળશે અને એ 19 આવશે માઇનસ. માઇનસ સામસામેના કટ થઈ ગયા, પ્લસ થઈ ગયા બે. આ 1.08ને ડિવાઈડમાં જવા દઈ, આ પ્રમાણિત વિચલન બરાબર 19ના ભાંગ્યા 1.08. ચાલો, તો 19 ભાંગ્યા 1.08 એટલે આ થઈ જશે આપણી પાસે 17.59. તો આ પ્રમાણિત વિચલન બરાબર 17.59 એટલે કે 17.59. આ પ્રમાણિત વિચલન આવી ગયું. હવે આપણે શું કરશું તો કે પ્રમાણિત વિચલનમાંથી ગમે એ એક સમીકરણમાં આપણે પ્રમાણિત વિચલનની વેલ્યુ મૂકી દઈશું. હું પહેલા સમીકરણમાં મૂકું છું, તમે બીજા સમીકરણમાં મૂકશો તો આવી જશે 0.5 પ્રમાણિત વિચલનની માઇનસ છે બરાબર 45 માઇનસ મ્યુ. 0.5 પ્રમાણિત વિચલનની વેલ્યુ છે 17.59 બરાબર 45 માઇનસ 0.5 ઇન્ટુ 17.59 બરાબર, તો એ આવશે ચાલો 8.59. બરાબર, આવું આવ્યું.
અહીંયા આપણે લેશું 0.8.795 એટલે કે 78 એવું જેવું આવે, 8.8 આવે તોય તમારી વસ્તુ છે એ સાચી હશે. આ માઇનસ છે, 45 માઇનસ પ્રમાણિત વિચલન, 45 ઓલી બાજુ આવેલા જશે, માઇનસ થઈ જશે 8.79 છે, હું અહીંયા 8 કરી નાખું છું, બરાબર છે. તો અહીંયા હું 8.8 લખી નાખું છું, બરાબર. આ માઇનસ છે એ શું થઈ જશે, 45 બરાબર માઇનસ મ્યુ 8.8 અને આ માઇનસ 45 છે એ પ્લસ થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ, બરાબર છે, પ્લસ 45 એટલે એ આવશે 53.8 અને આન્સર તમારો 53.8 આવશે, બરાબર છે. તો અથવા તો 79 અહીંયા હશે તો 79 આવતો હશે, એ સાચો છે, બરાબર. તો અહીંયા આપણે આવશે 53.8, બરાબર. અને આ માઇનસ આવશે, આ માઇનસ આવશે એટલે સામસામા પ્લસ થઈ જશે એટલે 53.8 આપણો શું આવશે તો કે મધ્યક. ચાલો, આ આવી ગયો આપણો આન્સર, બરાબર છે. અને આ હતો આપણો 2019માં પૂછાયેલો દાખલો. આમ ઘણા બધા સ્ટુડન્ટ્સના મને મેસેજ આવ્યા હતા કે સર આ દાખલો થતો નથી, થોડુંક આપણે અહીંયા વિચારવાનું છે, બરાબર છે. આ પ્રોપર થઈ જશે એટલે પ્રશ્ન થશે નહીં, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.